નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. ભારતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ ફરીથી જોવા મળે. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયોને પૂરો જોવા વિનંતી છે. ઈસવીસન 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાડવામાં આવ્યો હતો? એ 16 સપ્ટેમ્બર, બી 25 સપ્ટેમ્બર, સી 25 ઓક્ટોબર, ડી 16 ઓક્ટોબર. મિત્રનો સાચો જવાબ આવશે ડી 16 ઓક્ટોબર. કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો? એ ઈસવીસન 1683, બી ઈસવીસન 1669, સી ઈસવીસન 1677, ડી ઈસવીસન 1700. મિત્રોનો સાચો જવાબ આવશે બી ઈસવીસન 1669. નીચેના પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિદ્રોહ થયો હતો? એ લોર્ડ એમહર્સ્ટ, બી લોર્ડ કેનિંગ, સી લોર્ડ હેસ્ટિંગ, ડી લોર્ડ મેટકોફ. મિત્રોનો સાચો જવાબ આવશે એ લોર્ડ એમહર્સ્ટ. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? એ અમૃતલાલ ઠક્કર, બી દયાનંદ સરસ્વતી, સી જ્યોતિરાવ ફૂલે, ડી રાજારામ મોહન રાય. મિત્રોનો સાચો જવાબ આવશે સી જ્યોતિબા ફૂલે. નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો? એ બાબર, બી અકબર, સી શાહજહાં, ડી હુમાયું. મિત્રોનો સાચો જવાબ આવશે બી અકબર. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું? એ પોર્ટુગીઝ, બી અંગ્રેજ, સી જર્મન, ડી ફ્રેન્ચ. મિત્રોનો સાચો જવાબ આવશે એ પોર્ટુગીઝ. અખંડ ભારતની બે ભાગ કરવાની આખરી યોજના કોણે રજૂ કરી? એ સી રાજગોપાલાચારી, બી માઉન્ટ બેટન, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સી ડી સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રનો સાચો જવાબ આવશે બી માઉન્ટ બેટન. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? એ માર્ચ 1929, બી માર્ચ 1931, સી માર્ચ 1930, ડી માર્ચ 1932. મિત્રનો સાચો જવાબ આવશે બી માર્ચ 1931. ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? એ દેવેન્દ્રનાથ ટાગોર, બી રાજારામ મોહન રાય, સી પંડિત ગુરુદત્ત, ડી કેશવચંદ્ર સેન. મિત્રનો સાચો જવાબ આવશે બી રાજારામ મોહન રાય. ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકના લેખક કોણ છે? એ સ્વામી શ્રદ્ધાનંદ, બી જ્યોતિબા ફૂલે, સી દયાનંદ સરસ્વતી, ડી લાલા લજપતરાય. મિત્રનો સાચો જવાબ આવશે બી જ્યોતિબા ફૂલે. અંગ્રેજ સરકારે આપેલા નાઇટનો કિતાબ કોણે ઠુકરાવ્યો હતો? એ મગનલાલ ઢીંગરા, બી બાલ ગંગાધર તિલક, સી ગોપાલકૃષ્ણ ગોખલે, ડી વિનાયક સાવરકર. મિત્રનો સાચો જવાબ આવશે સી ગોપાલકૃષ્ણ ગોખલે. રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા? એ પલ્લવ, બી કુષાણ, સી ગુપ્ત, ડી સોલંકી. મિત્રોનો સાચો જવાબ આવશે એ પલ્લવ. રાજ્યએ પ્રજાનું રક્ષણ શાના મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે? એ ખર્ચ, બી ધર્મ, સી આવક, ડી દંડ. મિત્રનો સાચો જવાબ આવશે બી ધર્મ. દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો? એ અહમદ શાહ, બી ઔરંગઝેબ, સી કુતુબુદ્દીન, ડી જહાંગીર. મિત્રનો સાચો જવાબ આવશે બી ઔરંગઝેબ. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. એ ઇન્દિરા ગાંધી, બી રાજકુમારી અમૃતા કૌર, સી કમલા નહેરુ, ડી રાજકુમારી અનંતા સિંઘ. મિત્રનો સાચો જવાબ આવશે બી રાજકુમારી અમૃતા કૌર. નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીનો ઇજારો ભારતમાંથી નાબૂદ કર્યો? એ ચાર્ટર એક્ટ 1853, બી રેગ્યુલેટિંગ એક્ટ 1773, સી ચાર્ટર એક્ટ 1813, ડી પીટ ઇન્ડિયા એક્ટ 1784. મિત્રનો સાચો જવાબ આવશે સી ચાર્ટર એક્ટ 1813. 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા? એ રાજસ્થાન, બી ઉત્તર પ્રદેશ, સી બિહાર, ડી મધ્યપ્રદેશ. મિત્રો, આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ભારતના ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવા માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ વિડીયો તમને ફરીથી જોવા મળે. થેન્ક યુ.